આવકવેરા વિભાગે કોંગ્રેસને પડતા પર પાટું માર્યું છે અને 1700 કરોડ રૂપિયાની નોટિસ પાઠવી છે। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી કોંગ્રેસ માટે ભારે કપડાં ચઢાડની હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હમણાં ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસની જે અરજી હતી એ ફગાવી દીધી હતી અને આજે આવકવેરા વિભાગે કોંગ્રેસને પડતા પર પાટું માર્યું છે અને 1700 કરોડ રૂપિયાની નોટિસ પાઠવી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, કારણ કે કોંગ્રેસનું કહેવું એમ હતું કે આવકવેરા વિભાગ જે રીએસેસમેન્ટ કરી રહ્યું છે એને બંધ કરી દેવામાં આવે, પણ હાઈકોર્ટે કોંગ્રેસની વાત સાંભળી નહીં અને એમની અરજી ફગાવી દીધી અને હાઈકોર્ટે એવું કીધું કે આવકવેરા વિભાગની પાસે પૂરતા પુરાવા છે અને રીએસેસમેન્ટ કરી શકે છે, એટલે આ પ્રતિબંધ મૂકી શકાય તેમ નથી અને આવકવેરા વિભાગ જે છે એનું કામ ચાલુ રાખશે। હવે આવકવેરા વિભાગે આજે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નોટિસ આપી છે। આવકવેરા વિભાગે 2017-18 અને 2021-22 એનું રીએસેસમેન્ટ કર્યું છે અને આ 1700 કરોડ રૂપિયા કોંગ્રેસ પાસે માંગવામાં આવ્યા છે। જાણકારોનું કહેવું એમ છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે આવકવેરા વિભાગે 2021-22થી માંડીને 2024-25 સુધીનું હજુ રીએસેસમેન્ટ કરી રહ્યું છે, તો એની અંદર વધારે આંકડો આવી શકે છે। 2018-19 માટે આવકવેરા વિભાગે 100 કરોડ રૂપિયાની ટેક્સની માંગણી કરી હતી અને તે વખતે કોંગ્રેસની ઇન્કમ 199 કરોડ રૂપિયા હતી, પરંતુ ઇન્કમ ટેક્સ વિભાગે ફરીથી રીએસેસમેન્ટ હાથ ધર્યું અને 2017, 2018 અને 2021-22માં 1700 રૂપિયા આવકવેરા પેટે લેવાના કાઢ્યા છે। હવે કોંગ્રેસ માટે આ બહુ જ મોટો ઝટકો છે, કારણ કે હમણાં થોડાક દિવસ પહેલાં જ જ્યારે સોનિયા ગાંધી પોતે અને રાહુલ ગાંધી સાથે અનેક નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમારા બેંક ખાતા જપ્ત કરી દેવામાં આવ્યા છે, એને કારણે અમારે ચૂંટણીમાં ખર્ચવાના પૈસા પણ નથી। રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી એમ કીધું હતું કે અમારે રેલવેમાં પ્રવાસ કરવો હોય તો પણ અમારી પાસે પૈસા નથી, અમે 2 રૂપિયા ખર્ચવા માટે પણ અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આ મોટો ઝટકો છે કોંગ્રેસ માટે। તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।